અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 2 દિવસના શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 2 દિવસના શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અંતર્ગત આજે પ્રથમ દિવસે મહોત્સવનો પ્રારંભ રાજ્યમંત્રી પીસી બરંડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। પ્રથમ દિવસની શરૂઆતમાં કૃષ્ણ ભક્તિ ઉપર રાસથી શરૂઆત કર્યા બાદ લોક ગાયક ઓસમાણ મીર દ્વારા સંગીતના સૂર રેલાવ્યા હતા। મહોત્સવનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। શામળાજી મહોત્સવના પ્રથમ દિવસનો આનંદ માણ્યો હતો। ઉલ્લેખનીય છે કે આવતીકાલે બીજા દિવસે સમાપન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે। કરોડોના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, જ્યારે લોકગાયિકા કિંજલ દવે પણ સંગીતના સૂર રેલાવવાના છે। આજે બીજી વખત શામળાજીના દરબારમાં આવવાનું થયું છે। અમારા અહોભાગ્ય છે કે સતત બીજી વખત હું અને મારો દીકરો અમીર બને અહીંયા અમારી વાણી પવિત્ર કરવાનો જે મોકો મળે છે અમને, એ અમારા માટે બહુ જ અહોભાગ્યની વાત છે। અને અહીંના જે શ્રોતાઓ છે, ગયા વખતે બધાએ આપ સૌ પણ હાજર હતા ત્યારે બહુ જ આનંદ આવ્યો હતો, અને આજે પણ એવો જ વિશેષ આનંદ સાથે આજનો કાર્યક્રમ કરીશું। બહુ જ ધન્યવાદ, મને આવી રીતે યાદ કરતા રહો છો, તો થેન્ક યુ સો મચ। પ્રમુખ સાહેબ આવી આજે શામળિયા ભગવાનની ધરતી ઉપર કાળિયા ઠાકોરના દર્શન કરીને શામળાજી મહોત્સવની આજે શરૂઆત કરવામાં આવી છે। અને આ શરૂઆત આમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના હતા આજે, પણ એ આવતીકાલે આવવાના છે, એટલે આજે ઉદ્ઘાટન સમારોહ અમે આ એક મંત્રી તરીકે મેં કર્યો છે। અને આજે વહીવટીતંત્ર અને મારા પદાધિકારીશ્રીઓ અને તમામ અહીંયા ગ્રામજનો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપ પહેલાં તો આપ સૌને અભિનંદન આપું છું। અને આ મારી જનતા અહીંયા આખા વિસ્તારની અંદર એ વિકાસના પંથે જાય એ માટે હું પ્રયત્ન કરવાનો છું। અને આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના છે, ત્યારે વિગતે આખા વિકાસના કામોની જે હરણફાળ અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે એ પણ આપની સમક્ષ મૂકવામાં આવશે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।